હેલો સ્ટુડન્ટ, આજે આપણે કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓમાં ડાયસેકેરાઇડ વિશે ભણીશું. લાસ્ટના મારા લેક્ચર્સમાં આપણે મોનોસેકેરાઇડ્સના બે અલગ અલગ ઉદાહરણ એટલે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વિશે વાત કરી હતી. આ બંને મોનોસેકેરાઇડ્સ હતા. આ બંને મોનોસેકેરાઇડ્સના આપણે હાવર્થ અને ફિશર એ બે પ્રકારના વૈજ્ઞાનિકોના અલગ અલગ પ્રકારના બંધારણીય સૂત્રો પણ જોયા. આ જ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના બંધારણીય સૂત્રોનો આપણે આગળ ઉપયોગ કરીશું જ્યારે આપણે ડાયસેકેરાઇડ્સના બંધારણ ભણીશું. આજે આપણે વાત કરીશું ડાયસેકેરાઇડ્સના ઉદાહરણોની વાત કરીશું અને એમની ડિટેલ્સ આપણે ભણીશું. મોનોસેકેરાઇડ્સના વ્યાખ્યા પ્રમાણે આપણે પહેલા જોઈ ચૂક્યા એ પ્રમાણે કે મોનોસેકેરાઇડ્સ એવા પદાર્થો છે કે જેનું ફરીથી આગળ અથવા તો સરળ સેકેરાઇડ્સમાં જળ વિભાજન થતું નથી. જ્યારે ડાયસેકેરાઇડ્સમાં આપણે ભણી ચૂક્યા છીએ કે ડાયસેકેરાઇડ્સ જે છે એનું જળ વિભાજન કરો છો તો બે સમાન અથવા તો અસમાન મોનોસેકેરાઇડ્સ મળે છે. બે સમાન અથવા તો બે અસમાન મોનોસેકેરાઇડ્સ મળે. આનો મતલબ કે જ્યારે તમે કોઈ પણ ડાયસેકેરાઇડ્સ લેશો ત્યારે એના જળ વિભાજનથી તમને આ બેમાંથી અથવા તો કોઈ એક જ બે વાર નિપજમાં મળશે. એટલા માટે આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના બંધારણ યાદ રાખવા જરૂરી છે. ડાયસેકેરાઇડ્સની શરૂઆત કરતા સૌથી પહેલો ડાયસેકેરાઇડ્સ આપણે ભણીશું એ છે જેનો આમ જોવા જઈએ તો રોજિંદા જીવનમાં વધુ પડતો ઉપયોગમાં લેવાય એ પ્રકારનો ડાયસેકેરાઇડ્સ છે એ છે સુક્રોઝ. ડાયસેકેરાઇડ્સની અંદર સામાન્ય રીતે બંધારણમાં જે મુખ્ય વાત કરીએ તો એ કેવી રીતે રચાય છે તો આપણે જેમ હમણાં કીધું કે બે મોનોસેકેરાઇડ્સ તો જળ વિભાજનના અંતે મળે છે, પરંતુ એમની સામાન્ય રચનામાં બે મોનોસેકેરાઇડ્સ જે છે એ બે મોનોસેકેરાઇડ્સ એક નવા બંધથી એકબીજા સાથે જોડાયેલા હોય છે. એ બંધ કયા પ્રકારનો હોય છે તો બંનેના ક્રિયાશીલ સમૂહો બે મોનોસેકેરાઇડ્સ વચ્ચે એક ઓક્સિજન એક નવો બંધ બનાવે છે અને એ બંધને કહેવાય છે ગ્લાયકોસિડિક બંધ. આ ગ્લાયકોસિડિક બંધ એ બે મોનોસેકેરાઇડ્સને એકબીજા સાથે જોડી રાખવાનું કાર્ય કરે છે અને જ્યારે તેમનું જળ વિભાજન થાય ત્યારે ત્યાંથી જ એ બંને મોનોસેકેરાઇડ્સ છૂટા પડે છે. આ બે અણુઓમાં જળ વિભાજનના અંતે આ બે મોનોસેકેરાઇડ્સ પાણીનો અણુ ગુમાવીને આ ગ્લાયકોસિડિક બંધ બનાવે છે. હવે આપણે વાત કરીએ તો સૌથી પહેલું જે છે એ છે સુક્રોઝ. સુક્રોઝ જે છે એ એક સૌથી સામાન્ય સેકેરાઇડ્સ છે, ડાયસેકેરાઇડ્સ છે જે રોજિંદા જીવનમાં યુઝ થાય છે, જેને આપણે ખાંડ તરીકે ઓળખીએ છીએ. સુક્રોઝનું સૂત્ર છે C12H22O11 અને એનું જ્યારે જળ વિભાજન કરશો ત્યારે એનામાંથી આપણને જે બે મોનોસેકેરાઇડ્સ મળશે એ છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. જેમ પહેલા પણ આપણે જોઈ ચૂક્યા છે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના અણુસૂત્ર સરખા છે. ડિફરન્સ ફક્ત તેમની અંદર રહેલા ક્રિયાશીલ સમૂહની છે. ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ છે, ફ્રુક્ટોઝમાં કીટોન છે. ગ્લુકોઝ જે છે આલ્ડોહેક્સોસ છે તો ફ્રુક્ટોઝ જે છે કીટોહેક્સોસ છે. આ બંનેના ડિફરન્સના આધારે આ બંનેના સ્ટ્રક્ચર્સ જ્યારે ભેગા થઈ એક સુક્રોઝ બનાવશે ત્યારે તમારે એની અંદર ગ્લાયકોસિડિક બંધની હાજરી અને એમના દ્વારા બનતું નવું બંધારણ યાદ રાખવું જરૂરી બનશે. સુક્રોઝની વાત કરીએ તો હમણાં જેમ આપણે કીધું એમ કે એનામાં બે મોનોસેકેરાઇડ્સ મળે છે. એ બંને મોનોસેકેરાઇડ્સની ખાસિયત એ છે કે એમના એનોમર્સ આપણે આગળ ભણી ચૂક્યા છીએ. ગ્લુકોઝના બે એનોમર્સ હતા, આલ્ફા અને બીટા. ફ્રુક્ટોઝના પણ બે એનોમર્સ છે, આલ્ફા અને બીટા. તો એ આલ્ફા અને બીટા એનોમર્સ જે છે એ એનોમર્સમાંથી કોઈ પણ એક સમઘટક એકબીજા સાથે જોડાશે એટલે ગ્લુકોઝનો એક સમઘટક અને ફ્રુક્ટોઝનો એક સમઘટક એકબીજા સાથે પાણીનો અણુ ગુમાવી એક ગ્લાયકોસિડિક બંધથી જોડાઈ અને સુક્રોઝનો અણુ બનાવે છે.
આ બે મોનોસેકેરાઇડ્સમાં જોઈએ તો ગ્લુકોઝ જે છે એનામાં વપરાશે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને એની સાથે જોડાશે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. આ બંને વચ્ચે જોડાણ થઈ શું બનશે તો કે સુક્રોઝ બનશે. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝના તમને અણુસૂત્ર અથવા બંધારણીય સૂત્ર યાદ આવવા જોઈએ. જેમ કે હું આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝમાં હું કોનું દોરીશ? હાવર્થનું. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું હાવર્થનું સ્ટ્રક્ચર બનાવીએ તો આપણને ખબર છે કે સ્ટ્રક્ચર બનાવીશું પાયરેનોઝનું. કાર્બનને નંબર આપવા જરૂરી છે. આલ્ફા છે એટલે OH ક્યાં હોય? નીચે HOH. ફરી સેમ લખવાનું HOH. ફરી એનાથી ઊંધું લખવાનું OH H. ફરી આના કરતા ઊંધું HOH. તો આ આપણને શાનું સ્ટ્રક્ચર મળી ગયું? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું. એવી રીતે જો મારે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝનું બંધારણ જોવું હોય તો બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝના બંધારણ માટે આપણે કીધું હતું કે શાનું સ્ટ્રક્ચર બનાવવાનું? ફ્યુરાનોઝનું. ફ્યુરાનોઝના સ્ટ્રક્ચર બનાવવા માટે એને પણ નંબરિંગ આપીશું આપણે. 2 નંબરથી નંબર થશે. આની અંદર આ બીટા છે એટલા માટે OH ક્યાં આવશે? ઉપર. તો પહેલા નંબરનો કાર્બન એટલે કે CH2OH આવી જશે નીચે. પછી OH H H OH. બરાબર. આ બંને સ્ટ્રક્ચરમાં ત્રીજો અને ચોથો કાર્બન તમે જોઈ શકો છો એ સેમ ટુ સેમ આવશે. અહીંયા આ બંને સ્ટ્રક્ચર્સ બીટા અને આલ્ફા એ બંને વચ્ચે જોડાણ થશે, પાણીનો અણુ દૂર થશે અને ગ્લાયકોસિડિક બંધ બનશે. તો હવે આપણે એક સુક્રોઝનું બંધારણ જોઈએ. જે સુક્રોઝના બંધારણમાં આ બે મોનોસેકેરાઇડ્સ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય છે. આ જળ વિભાજન પહેલાનું બંધારણ છે એટલા માટે બંને ઘટકો એકબીજા સાથે જોડાયેલા છે. સૌથી પહેલા હું બનાવીશ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું બંધારણ. સ્ટ્રક્ચર્સ યાદ રાખવા માટે એનું રિપીટેશન જરૂરી છે. CH2OH કારણ કે આ છઠ્ઠા નંબરનો કાર્બન છે. તો 1 2 3 4 અને 5. આ છે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. સુક્રોઝની અંદર આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના પહેલા નંબરના કાર્બનની પ્રક્રિયા બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝના બીજા નંબરના કાર્બન સાથે થાય છે. કારણ કે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝમાં પહેલા નંબરનો કાર્બન એનોમેરિક કાર્બન છે, જ્યારે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝમાં બીજા નંબરનો કાર્બન એનોમેરિક છે. હમણાં આપણે જે રીતનું બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝનું બંધારણ જોયું એ જ રીતના સ્ટ્રક્ચરની વાત કરીએ, પણ આનામાં થોડોક ચેન્જ છે કે જે આપણે સ્ટ્રક્ચરનો નંબરિંગ અહીંથી સ્ટાર્ટ કરતા હતા એની જગ્યાએ હવે નંબરિંગ આપણે આ બાજુથી સ્ટાર્ટ કરીશું. કારણ કે એનું જે બંધારણ આપ્યું છે એની સરળતા અને ચોપડીમાં જે આપ્યું છે એ આપણે યાદ રાખવા માટે જરૂરી છે. તો હું નંબરિંગ અહીં આપીશ અહીંથી 2 3 4 5 અને આ સ્ટ્રક્ચરને તમે પલટાવો છો એટલા માટે એના નંબરિંગ પણ બદલાઈ જાય. તો છઠ્ઠો કાર્બન ક્યાં આવી જશે? નીચે. બરાબર. તો પહેલા નંબરનો કાર્બન બીટા છે. રૂલના હિસાબે ખરેખર જોવા જાઓ તો બીટા એટલે OH ક્યાં આવી જાય? હંમેશા ઉપર. પરંતુ અહીંયા મેં તમને કીધું એમ કે NCERT બુકના હિસાબની વાત કરીએ તો OH ક્રિયાશીલ સમૂહ ક્યાં આવશે? નીચે. આ તો આલ્ફા જ છે એટલે OH ક્રિયાશીલ સમૂહ ક્યાં આવી જાય? ઉપર. OH માટે આલ્ફા માટે ક્યાં આવી જાય? નીચે. બાકી સ્ટ્રક્ચર આપણે કમ્પ્લીટ કરીએ. આ બાજુ હું કમ્પ્લીટ કરીશ તો મેં કીધું એ પ્રમાણે કે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર તમારે ઉલટાઈ દેવાનું છે. આગળ જે સ્ટ્રક્ચર લખ્યું હતું એના કરતા ઊંધું સ્ટ્રક્ચર લખવાનું. તમે આગળ
વિડીયોમાં દેખી શકો છો કે આપણે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝનું જે બંધારણ લખ્યું હતું એના કરતાં મેં ઊંધું બંધારણ અહીંયા લખ્યું છે. હવે જેમ વાત કીધી એમ કે જ્યારે સુક્રોઝ બને છે ત્યારે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનો C1 અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝનો C2 એકબીજા સાથે પાણીનો અણુ દૂર કરીને જોડાય છે. તો પ્રક્રિયા થશે આ બે OH ક્રિયાશીલ સમૂહ વચ્ચે. તમે જોઈ શકો છો અહીંયા આપણને લાગશે OH અને OH એટલે બે હાઇડ્રોજન અને બે ઓક્સિજન છે, પરંતુ અહીંયા ફક્ત છૂટું શું પડશે? -H2O. તો એ -H2O દૂર થતા તમને નવું એક સ્ટ્રક્ચર જોવા મળશે જે બનશે તમારા સુક્રોઝનું, જેમાં એક ઓક્સિજનનો અણુ જે છે, ઓક્સિજનનો પરમાણુ જે છે એ બે મોનોસેકેરાઇડ્સને એકબીજા સાથે જોડશે. અહીંયા જે તમને ઓક્સિજનનો બંધ જે બન્યો છે એ બંધને આપણે શું કહીશું? ગ્લાયકોસિડિક બંધ. અને ગ્લાયકોસિડિક બંધ કયા પ્રકારનો થયો? તો C1 કોનો? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનો, પછી ઓક્સિજન અને પછી કોણ આવ્યું? C2. સુક્રોઝ જે છે એ C1OC2 પ્રકારનો ગ્લાયકોસિડિક બંધ બનાવે છે. અહીંયા C1 હંમેશા આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનો હશે અને C2 એ હંમેશા બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝનો હશે. આ બંધારણમાં કોઈ પણ પ્રકારનો ફેર થતો નથી. એટલે ગ્લાયકોસિડિક બંધ જે છે એ તમને આ જ નંબર સાથે જોડાયેલા જોવા મળશે. સુક્રોઝની અંદર બીજું જે ભણવાનું આવશે એનામાં તમારી પાસે એક નવો શબ્દ આવે છે, એ છે રિડ્યુસિંગ શર્કરા. રિડ્યુસિંગ શર્કરાની વાત કરતા પહેલા તમને યાદ કરાવી દઉં ફરીથી, આ સ્ટ્રક્ચર્સનું પ્રેક્ટિસ કરવી જરૂરી છે. જો તમને આના સવાલ પૂછાશે તો તમારે એનું બંધારણ ત્યાં દોરવું પડશે. એટલા માટે પોતાની નોટમાં આ સ્ટ્રક્ચર્સની તૈયારી કરવી જરૂરી છે. હવે વાત કરીએ એ છે રિડ્યુસિંગ શર્કરા. રિડ્યુસિંગ શર્કરા જે છે એ રિડક્શન કરતા પદાર્થ પર આધારિત છે અથવા તો રિડક્શન કરતા સમૂહ ઉપર આધારિત છે. આપણે આગળ જોયું એ પ્રમાણે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝમાં એનોમેરિક કાર્બન ઉપર શું છે? આલ્ડીહાઇડ ગ્રુપ. અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝમાં એનોમેરિક કાર્બન ઉપર છે કીટોન ગ્રુપ, જેનું રૂપાંતર પાછળથી HCOH માં થયું હતું. મતલબ કે એક OH ક્રિયાશીલ સમૂહ આ બે ક્રિયાશીલ સમૂહની જગ્યાએ ગોઠવાયા. હવે જ્યારે આ જે રિડ્યુસિંગ શર્કરાની વાત કરીએ તો આ બે રિડક્શન કરતા સમૂહો જે છે એ જો તમને મુક્ત સ્થિતિમાં મળે, કઈ સ્થિતિમાં મળે? મુક્ત સ્થિતિમાં મળે, જેથી કરીને એ લોકો નવી રાસાયણિક પ્રક્રિયાઓ સાથે પ્રક્રિયા કરી શકે. જો એ મુક્ત સ્થિતિમાં હોય, મતલબ કે અહીંયા 1 નંબર અને આ 2 નંબર એના ઉપરના OH ક્રિયાશીલ સમૂહ તમને મુક્ત મળશે તો એને રિડ્યુસિંગ શર્કરા કહેવાય. પરંતુ તમે અહીંયા સ્ટ્રક્ચરમાં જોઈ શકો છો કે અહીંનો OH જે હતો અને અહીંનો OH જે હતો એ બંને OH વપરાઈ ગયા. માટે સુક્રોઝમાં એક પણ મુક્ત રિડક્શન કરતા સમૂહ રહ્યો નથી, જેના કારણે સુક્રોઝને નોન રિડ્યુસિંગ શર્કરા કહે છે. એની જગ્યાએ જો એવા ડાયસેકેરાઇડ્સ હોતા કે જેનામાં જે આપણે કહીએ એ પ્રમાણે એનોમેરિક કાર્બન ઉપરનો OH ક્રિયાશીલ સમૂહ મુક્ત સ્થિતિમાં મળી જાય તો એને રિડ્યુસિંગ શર્કરા કહે છે. આ જ સુક્રોઝની વાત કરીએ તો એની અંદર તમને બીજી વસ્તુ જોવા મળે છે, એ છે એના જળ વિભાજનના અંતે મળતી નીપજ. સામાન્ય રીતે ગ્લુકોઝની અંદર આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝનું જોડાણ જોવા મળે છે. તેથી જ્યારે જળ વિભાજન કરશો ત્યારે સૌથી પહેલો પ્રશ્ન આવે કે એ મિશ્રણ જે છે એ કયા પ્રકારનું પરિભ્રમણ દર્શાવશે. પરિભ્રમણ માટે આપણે પહેલા પણ વાત કરી ચૂક્યા છે. એને આપણે સ્મોલ ડી અથવા સ્મોલ એલ વડે અથવા પ્લસ અને માઇનસ વડે દર્શાવીએ છીએ. ડી ફોર ડેક્સ્ટ્રો રોટેટરી, એલ ફોર લીવો રોટેટરી.
ગુજરાતીમાં કહીએ તો ડી એટલે દક્ષિણ ભ્રમણીય અને એલ એટલે વામ ભ્રમણીય. સામાન્ય રીતે લેવા જાઓ છો તો એની અંદર જ્યારે સુક્રોઝનું એકલું તમે શરૂઆતમાં ટેસ્ટ કરશો એટલે કે સુક્રોઝનું જળ વિભાજન થયું નથી તે વખતે સુક્રોઝ જે છે એ તમને મળશે દક્ષિણ ભ્રમણીય, એટલા માટે કે ડેક્સ્ટ્રોરોટેટરી. જ્યારે તમે એનું જળ વિભાજન કરશો ત્યારે તમને દક્ષિણ ભ્રમણીય ગ્લુકોઝ મળશે અને વામ ભ્રમણીય ફ્રુક્ટોઝ મળશે. આ ફ્રુક્ટોઝનું વામ ભ્રમણીયનું મૂલ્ય એટલે કે જ્યારે તમે એને પોલારીમીટરમાં એની વેલ્યુઝ ચેક કરશો તો એ વેલ્યુ તમને મળશે -92.4 ડિગ્રી, જ્યારે ગ્લુકોઝની વેલ્યુઝ તમને મળશે 52.5 ડિગ્રી. અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે કે જ્યારે જળ વિભાજન કરો છો તે વખતે અથવા તો જળ વિભાજન કરવાની વાત આવે છે તે વખતે આ બંનેના મિશ્રણમાં ફ્રુક્ટોઝ જે છે એનું મૂલ્ય મતલબ ચિહ્નને નહીં કન્સિડર કરવાનું, અને મૂલ્ય જોવા જાવ તો આ 92 છે અને આ 52 છે. એટલે મૂલ્યના હિસાબે ફ્રુક્ટોઝની વેલ્યુઝ વધારે હોવાના કારણે મિશ્રણ જે છે એ દક્ષિણ ભ્રમણીયમાંથી વામ ભ્રમણીય બને છે. દક્ષિણમાંથી વામ બને છે મતલબ કે પોઝિટિવથી નેગેટિવ બની જાય છે. એટલા માટે એને વિપરીત, બીજી ભાષામાં કહીએ તો પ્રીતપ શર્કરા કહે છે. ઇંગ્લિશમાં એને કહેવાશે ઇન્વર્ટ સુગર. વિપરીત શર્કરા અથવા તો પ્રતિપ શર્કરા અથવા તો ઇન્વર્ટ શર્કરા કહેવાનું એકલૌતું કારણ એ જ છે કે અહીં શરૂઆતમાં જે ડાયસેકેરાઇડ્સ હતું એનું જે પરિભ્રમણ હતું એ એની નીપજ આવતા આવતા બદલાઈ ગયું. એટલા માટે આ જે સુક્રોઝ છે એને તમે ઇન્વર્ટ શર્કરા પણ કહી શકો છો. સામાન્ય રીતે સુક્રોઝમાં તમારા આટલા જ પોઈન્ટ્સ યાદ રાખવાના છે. આની અંદર તમારી પાસે શરૂઆતમાં એનું જળ વિભાજન પછી એનું બંધારણ, એ નોન રિડ્યુસિંગ છે કે એને દર્શાવવાનું, અને છેલ્લે એ વિપરીત શર્કરા છે એની માહિતી આપવાની. આમ ડાયસેકેરાઇડ્સ સુક્રોઝ વિશેની માહિતી અહીંયા પૂરી થઈ. હવે સુક્રોઝની જેમ જ બીજા ડાયસેકેરાઇડ્સની વાત કરીએ, એ છે માલ્ટોઝ. માલ્ટોઝ જે છે એનું પણ અણુસૂત્ર જો લેવા જાઓ તો એ અણુસૂત્ર તમને C12H22 અને O11 મળશે. અહીંયા આપણે 3 ડાયસેકેરાઇડ્સ ભણીશું, સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ. ત્રણેના અણુસૂત્ર સરખા છે, પરંતુ એમના જળ વિભાજનના અંતે મળતી નિપજ અલગ અલગ છે. જેમ કે સુક્રોઝમાં આપણને એક D+ ગ્લુકોઝ અને બીજું D- ફ્રુક્ટોઝ મળ્યું હતું. એવી જ રીતે જ્યારે હું માલ્ટોઝનું જળ વિભાજન કરીશ તો મને 2 ગ્લુકોઝના અણુઓ મળશે, એટલે કે 2 ગ્લુકોઝ એઝ અ મોનોસેકેરાઇડ મને નિપજ તરીકે મળી જશે. આનું અણુસૂત્ર આપણને ખબર જ છે, C6H12O6. આમ માલ્ટોઝ જે છે એવો ડાયસેકેરાઇડ્સ છે કે જેનામાંથી આપણને 2 સમાન મોનોસેકેરાઇડ્સ નિપજ તરીકે મળશે. અહીંયા આલ્ફા D+ ગ્લુકોઝ જ, બંને આલ્ફા D+ ગ્લુકોઝ જ લેવાયા છે. આ પણ આલ્ફા D+ ગ્લુકોઝ જ છે. એક આલ્ફા D+ ગ્લુકોઝનો પહેલા નંબરનો કાર્બન જે છે એ બીજા આલ્ફા D+ ગ્લુકોઝના ચોથા નંબરના કાર્બન સાથે ગ્લાયકોસિડિક બંધ બનાવશે. માટે માલ્ટોઝમાં ગ્લાયકોસિડિક બંધનું નામ શું થઈ જશે? C1OC4. હવે જો આપણે એના સ્ટ્રક્ચર્સની વાત કરીએ તો જેવી રીતે આપણે સુક્રોઝની અંદર સ્ટ્રક્ચર બનાવ્યું હતું એવી રીતે આપણે માલ્ટોઝમાં પણ સ્ટ્રક્ચર બનાવીએ. તો મારે અહીંયા સ્ટ્રક્ચર બનાવવાનું છે આલ્ફા D+ ગ્લુકોઝ અને આલ્ફા D+ ગ્લુકોઝ. આલ્ફા D+ ગ્લુકોઝનું હાવર્થનું જ સ્ટ્રક્ચર બનાવીશું. આલ્ફા છે મતલબ OH નીચે, 2 સમાન, 1 વિરુદ્ધ, ફરીથી વિરુદ્ધ, અને છેલ્લે છઠ્ઠા નંબરનો કાર્બન CH2OH. એવી રીતે હું અહીંયા પણ એ સ્ટ્રક્ચર બનાવીશ.
HOH પહેલા નંબરનો કાર્બન. અહીંયા આપણે કોઈ પણ પ્રકારનો ચેન્જ નથી કરવાનો. જે રીતના આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના સ્ટ્રક્ચર છે ઓરિજિનલ, એ રીતે જ આપણે એને અહીંયા લખીશું HOH. જેમ કીધું તો એ પ્રમાણે એક આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનો પહેલા નંબરનો કાર્બન બીજા આલ્ફા ડી પ્લસના ચોથા નંબરના કાર્બન સાથે પ્રક્રિયા કરશે. એટલે અહીં પહેલા નંબરના કાર્બન પર જોડાયેલો OH ચોથા નંબરના કાર્બનના જોડાયેલા OH વચ્ચે બંધ બનાવશે, એ પણ પાણીનો અણુ દૂર કરીને. અને એના કારણે આપણને ખબર છે એ પ્રમાણે એમની વચ્ચે કયો બંધ બનશે? ગ્લાયકોસિડિક બંધ બનશે. જે ગ્લાયકોસિડિક બંધને આપણે શું કહીશું? C1OC4 પ્રકારનો ગ્લાયકોસિડિક બંધ. અહીં માલ્ટોઝમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે કે એક આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનો પહેલા નંબરના કાર્બન ઉપરનો OH ક્રિયાશીલ સમૂહ બીજા આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના ચોથા નંબરના OH ક્રિયાશીલ સમૂહ સાથે બંધ બનાવવામાં વપરાઈ ગયો. પરંતુ અહીં બીજા આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનો એક OH ક્રિયાશીલ સમૂહ તમને મુક્ત સ્થિતિમાં મળે છે. જેથી આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે જો તમને ડાયસેકેરાઇડ્સના બંધારણમાં કોઈ બે મોનોસેકેરાઇડ્સમાંથી કોઈ એકનો પણ OH ક્રિયાશીલ સમૂહ, મતલબ કે એનોમેરિક કાર્બન ઉપરનો ક્રિયાશીલ સમૂહ મુક્ત સ્થિતિમાં મળે છે, તો એ રિડ્યુસિંગ શર્કરા બને છે. માટે માલ્ટોઝ જે છે એ રિડ્યુસિંગ શર્કરા કહેવાશે. આમ અહીં બીજો ડાયસેકેરાઇડ્સ એટલે કે માલ્ટોઝ વિશેની પણ માહિતી અહીંયા પૂરી થઈ. હવે આપણે આગળ વાત કરીએ, એ છે ત્રીજો ડાયસેકેરાઇડ્સ. ત્રીજો ડાયસેકેરાઇડ્સ છે લેક્ટોઝ. લેક્ટોઝમાં પણ એનું પણ આણ્વીય સૂત્ર જે છે એ C12H22 અને O11 છે. એનામાંથી જે બે મોનોસેકેરાઇડ્સ છૂટા પડે છે એ બે મોનોસેકેરાઇડ્સમાં તમને મળશે, એક છે બીટા ડી પ્લસ ગેલેક્ટોઝ અને બીજું મળશે બીટા ડી પ્લસ ગ્લુકોઝ. ગેલેક્ટોઝ જે છે એ તમારો બીજો એક મોનોસેકેરાઇડ છે જેની અંદર ખાલી માઇનર એક ચેન્જ છે બીટા ડી પ્લસ ગ્લુકોઝ કરતા. બાકી બંનેના અણુસૂત્ર પણ અહીંયા સરખા છે C6H12O6 અને અહીંયા પણ C6H12O6. અહીંયા ગેલેક્ટોઝનો પહેલા નંબરનો કાર્બન એ ગ્લુકોઝના ચોથા નંબરના કાર્બન સાથે ગ્લાયકોસિડિક બંધ બનાવે છે. મતલબ લેક્ટોઝમાં ગ્લાયકોસિડિક બંધ જે છે એનું નામ થયું C1OC4 પ્રકારનું. આ બે મોનોસેકેરાઇડ્સના બંધારણની વાત કરીએ તો તમારું જે લેક્ટોઝ છે એનું બંધારણ કંઈક આવી રીતે તૈયાર થશે. તો સૌથી પહેલા આપણે બનાવીશું એ છે બીટા ડી પ્લસ ગેલેક્ટોઝ અને બીજું છે બીટા ડી પ્લસ ગ્લુકોઝ. બીટા ડી પ્લસ ગેલેક્ટોઝ જે છે એના બંધારણમાં સામાન્ય ગ્લુકોઝના બંધારણ કરતા એક માઇનર ડિફરન્સ છે અને એ માઇનર ડિફરન્સ તમને જોવા મળશે એ છે ચોથા નંબરના કાર્બન ઉપર. સામાન્ય રીતે ગ્લુકોઝના બંધારણમાં તમે જે સ્ટ્રક્ચર લખો છો એવી રીતે જ ગેલેક્ટોઝનું પણ બંધારણ લખવાનું છે. અહીંયા બીટા છે એટલે OH ક્રિયાશીલ સમૂહ ઉપર આવશે, હાઇડ્રોજન નીચે આવશે. બીટામાં પહેલું જે આવ્યું છે એના કરતાં ફરી વિરુદ્ધ, એના પછી ફરી વિરુદ્ધ. હવે જે ચોથા નંબરનો કાર્બન આવ્યો એ ગ્લુકોઝ કરતાં થોડોક ચેન્જ છે. અહીંયા ગ્લુકોઝનું સ્ટ્રક્ચર જ્યારે આપણે લખીશું ત્યારે આપણે શું લખતા? HOH, પરંતુ અહીંયા ગેલેક્ટોઝમાં લખાશે OH. ફક્ત આટલો જ તફાવત, મતલબ કે ચોથા નંબરના કાર્બન ઉપર OH ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલાયેલ છે અને એના આધારે એક તમને નવું મોનોસેકેરાઇડનું બંધારણ મળ્યું જેને કહેવાયું ગેલેક્ટોઝ. એવી જ રીતે જો હું બીટા ડી પ્લસ ગ્લુકોઝનું બંધારણ લખીશ તો એ બીટા ડી પ્લસ ગ્લુકોઝનું બંધારણ
આપણે જેમ બનાવતા આવ્યા છે એ રીતે જ લખીશું પહેલેથી જ. પહેલા નંબરનો કાર્બન એટલે અહીંયા બીટા છે એટલે OH ઉપર, H OH OH H. અહીંયા ઓરિજિનલ બીટા ડી પ્લસ ગ્લુકોઝ છે એટલે શું આવશે? HOH. આ જે છે એ ચોથા નંબરનો કાર્બન છે. આપણે જોડાણ કરવાનું છે ગેલેક્ટોઝના પહેલા અને ગ્લુકોઝના ચોથા કાર્બન વચ્ચે. મતલબ કે આ બે ક્રિયાશીલ સમૂહ OH જે છે એ પોતાનું સ્થાન અહીંથી છોડી H2O સ્વરૂપે છૂટા પડી એક ગ્લાયકોસિડિક બંધ બનાવશે. એ ગ્લાયકોસિડિક બંધ કંઈક આવા પ્રકારે બનશે જેનામાં એક ઝિગઝેગ પ્રકારની રચના તૈયાર થશે. અહીં આ જે ગ્લાયકોસિડિક બંધ છે એ કયા પ્રકારનો બન્યો? C1O4 પ્રકારનો ગ્લાયકોસિડિક બંધ તૈયાર થયો. ધ્યાન રાખવા જેવી બાબત છે કે માલ્ટોઝ અને લેક્ટોઝ એની અંદર ડિફરન્સ એક જ દેખાશે કે માલ્ટોઝમાં આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ હતા એટલે કે OH નીચે હતો અને એનામાં બંને ગ્લુકોઝ હતા. જ્યારે લેક્ટોઝમાં પણ બંને ગ્લુકોઝ દેખાય છે પરંતુ એ બીટા છે અને આ ગેલેક્ટોઝના કારણે અહીંયા OH ક્રિયાશીલ સમૂહ અલગ આવે છે. આટલું ધ્યાન તમારે રાખવું પડશે જ્યારે તમે માલ્ટોઝ અને લેક્ટોઝના બંધારણ બનાવો છો તે વખતે. લેક્ટોઝની જો વાત કરું તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે જે એનોમેરિક કાર્બન એક મોનોસેકેરાઇડ એટલે કે બીટા ડી પ્લસ ગ્લુકોઝનો એનોમેરિક કાર્બન ઉપરનો એક OH ક્રિયાશીલ સમૂહ અહીંયા મુક્ત છે. જ્યારે બાકીના ગેલેક્ટોઝ એટલે કે બીજો જે મોનોસેકેરાઇડ્સ છે એનો OH ક્રિયાશીલ સમૂહ બંધ બનાવવામાં વપરાઈ ગયો છે માટે એ મુક્ત સ્થિતિમાં મળતો નથી. પણ આપણને એક OH ક્રિયાશીલ સમૂહ મુક્ત મળ્યો તેથી એને પણ આપણે શું કહીશું? રિડ્યુસિંગ શર્કરા. આમ લેક્ટોઝ પણ છે એ રિડ્યુસિંગ શર્કરા તરીકે ઓળખાય છે. હવે આ 3 ડાયસેકેરાઇડ્સનું એક ક્વિક રિવિઝન આપણે જોઈ લઈએ કે જે તમને એક શોર્ટ ટ્રીકમાં યાદ રાખવાનું કે કેવી રીતે જળ વિભાજનથી શું મળશે અને એમની અંદર કયા કયા પ્રકારની ગ્લાયકોસિડિક સાકળ બને છે તે. સૌથી પહેલું જોઈએ તો એ છે સુક્રોઝ. કોમનલી યાદ રાખવા માટે આ ડાયસેકેરાઇડ્સ જે છે એ ડાયસેકેરાઇડ્સ 3 અણુસૂત્ર સરખા છે C12H22O11. એનામાંથી જે છૂટા પડશે એમના પણ અણુસૂત્ર સરખા છે C6H12O6. સુક્રોઝનું જ્યારે જળ વિભાજન થશે તો એનામાંથી મને મળશે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ પ્લસ બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. સાકળ જે બનશે એ બનશે C1O2 પ્રકારની. આ તમે જોવા જાઓ તો આ નોન રિડ્યુસિંગ શર્કરા છે. બરાબર છે. એટલે સુક્રોઝ માટે તમારે યાદ રાખવાના પોઈન્ટ્સમાં થઈ ગયું કે એના જળ વિભાજનથી આપણને કયા બે મોનોસેકેરાઇડ્સ મળશે? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. ગ્લાયકોસિડિક સાકળનું નામ છે C1O2 પ્રકારનું અને એ નોન રિડ્યુસિંગ શર્કરા છે. આનામાં એક નવું પણ આવ્યું હતું એને વિપરીત શર્કરા અથવા તો ઇન્વર્ટ શર્કરા પણ કહેવાય છે. સુક્રોઝ જે છે એ સામાન્ય રીતે શેરડીમાંથી વધુ પ્રમાણમાં મળે છે એટલા માટે એને કેન સુગર પણ કહેવાય છે. એવી જ રીતે જો હું બીજા ડાયસેકેરાઇડની વાત કરીશ તો એ છે માલ્ટોઝ, જેનું જળ વિભાજન કરવાથી મને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ બે સમાન મોનોસેકેરાઇડ્સ છૂટા પડેલા જોવા મળશે. આની અંદર જે ગ્લાયકોસિડિક સાકળ મળી છે એ છે C1O4 પ્રકારની અને આ રિડ્યુસિંગ શર્કરા છે. માલ્ટોઝ જે છે એ સામાન્ય રીતે એને માલ્ટ શર્કરા પણ કહેવાય છે. માલ્ટ શર્કરા જે છે એ તમને જવ એવી પ્રકારના અનાજમાંથી મળી શકે છે. આને માલ્ટ શર્કરા તરીકે પણ ઓળખાશે. ત્રીજું આપણું ડાયસેકેરાઇડ છે એ છે લેક્ટોઝ. લેક્ટોઝનું જ્યારે જળ વિભાજન કરશો ત્યારે એનામાંથી આપણને મળશે બીટા ડી પ્લસ ગેલેક્ટોઝ
અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ. આની અંદર પણ ગ્લાયકોસિડિક સાકર છે C1O C4 પ્રકારની, અને આ પણ રિડ્યુસિંગ શર્કરા છે. લેક્ટોઝ જે છે એ વધુ પ્રમાણમાં અથવા તો સામાન્ય રીતે તમને દૂધમાંથી મળે છે, એટલે એને દૂધ શર્કરા તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે દૂધમાંથી આને દૂર કરી શકાય છે, અને એટલા માટે આ વધુ પ્રમાણમાં આપણને દૂધમાંથી મેળવી શકો છો. આમ આપણા 3 ડાયસેકેરાઇડ્સ અહીંયા પૂરા થયા: સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ. એમની આ એક કોમન એક વાક્યના સવાલ જવાબ માટે તમે આનો ઉપયોગ કરી શકો છો. આનામાં તમને સવાલ પૂછવા માટે ઘણા બધા પ્રકારના સવાલ પૂછાઈ શકે છે. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ, તમને એવું પૂછાય કે 2 સમાન મોનોસેકેરાઇડ્સ છૂટા પાડતી ડાયસેકેરાઇડ્સનું નામ આપો, તો આપણી પાસે જવાબ શું આવશે? માલ્ટોઝ. તમને સવાલ પૂછાય કે આ C1O C2 પ્રકારની ગ્લાયકોસિડિક બંધ ધરાવતી શર્કરા કઈ છે? તો શું જવાબ આવશે? સુક્રોઝ. દૂધ શર્કરા તરીકે કોણ ઓળખાય છે? તો લેક્ટોઝ. કેન સુગર તરીકે કોણ ઓળખાય છે? તો સુક્રોઝ. સામાન્ય બંધારણના સૂત્રોમાં તમને એના સ્ટ્રક્ચર્સ યાદ રાખવા પડશે, એટલે એની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. આ સાથે આપણું અહીંયા આ ચેપ્ટરમાં ડાયસેકેરાઇડ્સનો ટોપિક અહીંયા પૂરો થયો.